પુરંજન આખ્યાન એટલે કે પુરંજન એટલે જે જીવાત્મા ભગવાનથી જુદો થયો છે એ પુરંજન છે. વિદુરજી મહારાજ કહે છે, હું પણ પુરંજન છું, હું ભગવાનથી જુદો થયો છું. પણ ભક્તિથી ભગવાન હારે જોડાઈ શકાય છે, સત્સંગથી પરમાત્મા સાથે જોડાઈ શકાય છે. એ ભક્તિથી ભગવાન હારે જોડાય અને પુરંજન મટી જઈએ. પ્રચેત પ્રિયવ્રતને કહ્યું બ્રહ્માજીએ કે તમે સંસાર ચલાવો, પણ બ્રહ્માજીના કહેવાથી એ ના પાડતા હતા કે આ સંસાર તો એક બંધન છે, મારે નથી ચલાવવો સંસાર. ત્યારે બ્રહ્માજી એને સમજાવ્યું કે આ સંસાર એ બંધન નહીં, ષડ રીપુઓને જીતવા માટેનો એક કિલ્લો છે. દાંપત્ય જીવન આપ સરખું ચલાવો. પછી એમણે બ્રહ્માજીની વાત માની અને વિશ્વકર્માની દીકરી બૃહસ્પતિ સાથે લગ્ન કર્યા. એમને ત્યાં 10 દીકરાઓ થયા, એક દીકરી થઈ. એમાં 10 દીકરાઓમાંથી 3 દીકરાઓ વિરક્ત થયા. 7 દીકરાઓને એક એક દીપનું રાજ્ય આપ્યું. એમાં જંબુદ્વીપના રાજા આગ્નિદ્ર થયા. એમને ત્યાં પુરોચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો. એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા અને એણે યજ્ઞ દ્વારા યજન કર્યું અને એ યજન દ્વારા એને ત્યાં એક સંતાનમાં દીકરો થયો. એ સ્વયં પરમાત્માના અંશા અવતાર એવા ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ ઋષભદેવજી મહારાજ કી જય. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. નિવૃત્તિના સમયમાં શું કરવું જોઈએ? તમે નિવૃત્ત જ્યારે થાવ ત્યારે તમારે કરવું શું જોઈએ? સાચું એનો ઉપદેશ આપવા માટે આવ્યા છે. આપણા નિવૃત્તિના કાળમાં આપણે જીવન જીવવાનું છે. પણ એવું જીવન જીવીએ કે આપણો નિવૃત્તિનો કાળ મજબૂરીથી પસાર ન થાય. જીવન જીવવું છે તો મન ભરીને જીવાય. જીવન જીવવું હોય તો મન ભરીને જીવશો તો આનંદ મળશે, બાકી મનમાં ભરીને જીવશો તો કોઈ દી સુખી નહીં થાવ. ઘણા એ મનમાં ભરી રાખ્યું હોય, મારું આને આમ કર્યું છે, મારું આને આમ કર્યું છે, આ બધું ભૂલી જાઓ. મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. પણ સૌથી મોટો ઉપદેશ અહીંયા ઋષભદેવજી મહારાજે જ્યારે પોતાના સંતાનોને, ઋષભદેવજી મહારાજના લગ્ન ઇન્દ્રની દીકરી એની સાથે થયા હતા અને જ્યારે એના પ્રદેશમાં વરસાદ નતો વરસ્યો ત્યારે પોતાના તપોબળને લઈને એને વરસાદ વરસાવ્યો. એટલે ઇન્દ્રએ પોતાની દીકરી જયંતીના લગ્ન ઋષભદેવજી મહારાજ સાથે કર્યા. 100 સંતાનો થયા. જ્યારે પોતાના સંતાનોને પોતાની બધી સંપત્તિઓ આપીને જતા હતા ત્યારે ઋષભદેવજી મહારાજે પોતાના સંતાનોને પાસે બેસાડીને કીધું કે છોકરાઓ, મહાપુરુષોના ચરણની સેવા કરજો, જે સ્વર્ગનું દ્વાર ખોલાવે છે. સત્સંગ તમારા સ્વર્ગનું દ્વાર ખોલાવે છે અને કુસંગ તમારા નરકના દ્વાર ખોલાવે છે. સંતાનોને સારી શિખામણ આપી, સત્સંગનો મહિમા બતાવી અને ઋષભદેવજી મહારાજ તીર્થયાત્રા માટે, ભ્રમણ માટે નીકળી ગયા. એમાં 81 દીકરાઓ હતા, કર્મકાંડી બ્રાહ્મણ બન્યા છે. 9 દીકરાઓએ યોગનો માર્ગ લીધો, 9 દીકરાઓ રાજમાર્ગને પામ્યા અને એમાં સૌથી મોટા દીકરા હતા જે ભરતજી, એ ચક્રવર્તી રાજા બન્યા. અને એના ભરતજી મહારાજના નામ પરથી આપણા દેશનું નામ પડ્યું હતું ભરતખંડ. અને એ ભરતખંડ એ રાજ આપણું ભારત દેશ. ભાગવતજીમાં લખ્યું છે કે 11 અર્બુદ વર્ષ સુધી ભરતજી મહારાજે રાજ્ય કર્યું છે. 11 અર્બુદ વર્ષ. તો એટલા વર્ષો સુધી રાજ્ય કરી પછી પોતાના ઉત્તરાધિકારીઓને પોતાની રાજગાદી સોંપી દઈ પુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા ગયા. અને ત્યાં થયું શું? આ કથા બહુ મોટો ઉપદેશ કરે છે કે જ્યારે ભગવાનનું ભજન કરવા ગયા તો ત્યાં ભગવાનનું ભજન કરતા કરતા એક હરણનું બચ્ચું પાણીમાં તણાતું હતું. એટલે દયા આવી, એટલે એને બચાવ્યું અને એના આશ્રમની અંદર લઈ આવ્યા, એની દેખભાળ રાખવા માંડ્યા. પણ કરુણા એ થઈ કે દયા હતી એ આસક્તિમાં પરિવર્તિત થઈ ગઈ. આપણે કોકડા ઉપર આવેલી દયા આસક્તિમાં પરિવર્તિત ન થાય એની કાળજી રાખવી જોઈએ. હરણના બચ્ચાને બચાવવું હતું એ ખોટું નહોતું, પણ બચાવ્યા પછી એમાં આસક્ત થઈ ગયા કે એના વગર રહેવું મુશ્કેલ થઈ ગયું, એ ખોટું હતું. અને અંતે એક વખત ઘટના એવી જ ઘટી કે પછી તો રોજ આખો દિવસ જે હરી થતું હતું એના બદલે વધારે હરીન થવા લાગ્યું. અને હરણનું બચ્ચું એકવાર મોટું થઈને ભાગી ગયું તો એને જંગલમાં ગોતવા માટે ગયા ભરતજી મહારાજ.
અને હરિણ હરિણ કરતા કરતા મર્યા તો બીજો જન્મ એનો કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. અંતે યામતી સા ગતિ. માટે આ કથાનો ઉપદેશ છે કે આપણો અંત સમયે જેમાં આપણી મતિ હશે ને એવી જ આપણી ગતિ થશે. માટે અંત સમય ભગવાન યાદ આવે એવું કરવું જોઈએ. અંત સમયે પરમાત્મા આપણી જીભ પર રહે, એનું નામ આપણા હૈયામાં રહે, આપણા મનમાં ભગવાનનું નામ રહે, આપણી આંખમાં પરમાત્માની મૂર્તિઓ રહે, એવી કૃપા કરે ભગવાન. એવું જીવન જીવવું જોઈએ.